નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર શહેરમાં રોગચાળો વધ્યો। જામનગર શહેર જિલ્લામાં ઠંડી ગરમીની મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ ગતિ પકડી છે। ખાસ કરીને કમળાના 5 દર્દીઓ નોંધાયા છે। જીજી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના 110 અને ખાનગી હોસ્પિટલમાં 80 થી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યું છે। શહેરના દવાખાનાની ઓપીડીમાં ખૂબ જ વધારો થયો છે। આજે સવારે જીજી હોસ્પિટલમાં તપાસ કરતા ઓપીડીમાં દર્દીઓની ભારે લાઈન લાગી હતી અને તાવના કારણે 8 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। જીજી હોસ્પિટલની ઓપીડીમાં આજે તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં દવા લેવા માટે આવ્યા હતા, જેમાંથી 110 દર્દીઓને તાવ હોવાનું ખુલ્યું હતું। ઉપરાંત 8 દર્દીઓને ગઈકાલે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ખાનગી હોસ્પિટલમાં પણ જામનગર શહેરમાં અને ગામડાઓમાં દર્દીઓને દાખલ થઈ રહ્યા છે। બપોરના 11 થી 5 ગરમી તેમજ સવારે 7 ઠંડીનો માહોલ જોવા મળે છે। તેના કારણે કફ, પિત્ત અને શરદીના દર્દીઓ વધી ગયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।